રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા દર રવિવારે અને રજાના દિવસે સામાજિક કાર્યો કરનારાઓ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે। ત્યારે આવા જ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા રવિવારે રજાના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। હવે તો સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો રવિવાર હોય કે કોઈ પણ રજાનો દિવસ હોય રક્તદાન સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે। ત્યારે સુરતના ઉધના ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। સુરતના ઉધના કલ્યાણ કુટીર રોડ પર આવેલ સાફલ્ય ક્લિનિક ખાતે આવા જ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું। તો રક્તદાન કેમ્પ અંગે આયોજક દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી। आज रोज कल्याण कुटीर सोसायटी में उधना विस्तार अलग अलग ग्रुपो अलग अलग सोसायटी ब्लड डोनेशन कैम्प रखा। અત્યાર સુધીમાં અમારી 46 જેવી યુનિટ થઈ ગઈ છે અને અમારો આજનો લક્ષ્યાંક કિરણ બ્લડ બેંકને 200 યુનિટનો આપે છે। સેવાભાવી ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ રાખી આવે છે। અમારી આવા સેવાભાવી ટ્રસ્ટ અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ કેમ્પ રાખવામાં મદદ કરશે। છોકરાઓનો શું સંદેશ આપશો બ્લડના બારેમાં? દરેક વ્યક્તિ જે 18 વર્ષથી ઉપર હોય, સ્વસ્થ હોય, એમને હું એક જ કહેવા માંગુ છું, ગમે એ જગ્યા તો તમે દર 3 મહિનામાં લોહી આપો। કોઈનો પોલિટિકલ પ્રોગ્રામ હોય કે સોશિયલ પ્રોગ્રામ હોય કે ધાર્મિક પ્રોગ્રામ હોય, જે જગ્યા તમને બ્લડ કેમ્પ દેખાતું હોય એ જગ્યા તમે લોહી આપો।